દુકાનનો માલ કેવી રીતે સેટ કરવો, કેમ કરવો અને કયા કલેક્શનના અંદર સેટ કરવો અને એના બેનિફિટ શું છે એ જોવાના છે આજે આપણે વિડીયોના અંદર. તમે જોયું હશે કે ઘણા બધા લોકો ઘણા બધા શોરૂમના અંદર આ ટાઈપે લોકો સેટ કરતા હોય છે માલ, ઇવન ડમી પર વેર કરાવતા હોય છે અને બહુ જ અલગ અલગ રીતે એ લોકો શોપના અંદર પોતાનો સ્ટોક દેખાય એ ટાઈપના એ લોકો સેટિંગ કરતા હોય છે. બટ એ કેમ કરતા હોય છે, એનું બેનિફિટ શું છે, શું તમને ખબર છે? નહીં ખબર હોય તો હું તમને આજે જણાવી દઈશ આખા વિડીયોના અંદર. તો આજે આપણે જોઈશું કે દુકાનના અંદર માલ કેવી રીતે સેટ કરવો અને કેમ કરવું એ પણ. તો ચાલો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ પર. તો મિત્રો, આજના આ વિડીયોના અંદર આપણે જોઈશું કે દુકાનના અંદર માલ સેટ કરવો કેમ જરૂરી છે અને કયા ટાઈપથી તમે એનું પ્રોપરલી ડેકોર કરીને જે છે તમારું આર્ટિકલ બતાવી શકશો એ આપણે આજે જોવાના છે અને એનું બેનિફિટ શું છે. તો આવો હું તમને પહેલે તો એક વસ્તુ બતાવું. હવે આ તમે આર્ટિકલ જોઈ શકો છો, રાઈટ? આને એક આ રીતે આપણે સેટ કર્યું જ કહેવાય છે, બરાબર છે? તો આને તમે એકદમ ડિસેન્ટલી આખો પીસ પણ દેખાય છે, બ્યુટીફુલ પણ લાગે છે અને આખું એનું ઇન્ટિરિયરથી સૂટ પણ થાય છે. તો આ રીતે તમે પણ સેટ કરી શકશો અને આનો બેનિફિટ એક જ છે કે જે કસ્ટમર છે ને તે પૂરી ડિઝાઇન પણ જોઈ શકશે, એને સારું પણ લાગશે, બ્યુટીફુલ પણ લાગશે અને બેસ્ટ પોઈન્ટ કે મારા ઉપર આ વેર કરીને કેવું લાગશે ને એ પણ એને ઓલમોસ્ટ ખ્યાલ આવી જ જતો હોય છે, કારણ કે ડમી પર વેર કરાવ્યું છે એટલા માટે. એન્ડ સેકન્ડ રીતે સેટ કરવું એ હું તમને બતાવું કે હેંગર વાઇઝ, રાઈટ? તમે જોયું હશે કે મોટા મોટા શોરૂમના અંદર પણ લોકો આ ટાઈપે હેંગર વાઇઝ સેટ કરતા હોય છે. હવે આને સેટ કરવાનો બેનિફિટ એ જ છે કે જુઓ મિત્રો, બધા કોઈ પણ કસ્ટમર આવશે પોતાના મનગમતી ડિઝાઇન કાઢી લેશે. હવે તમે બંચ મૂકશો કે પછી તમે શોપના અંદર ખાલી એક બોક્સના અંદર બધા કલેક્શન મૂકી લીધા, બરાબર? એ તમને ખોલી ખોલીને બતાવવા પડતા હોય છે કસ્ટમરને કે ભાઈ આ છે, આ છે. હવે આના અંદર કસ્ટમર શું કરશે બતાય, આ ટાઈપે કલેક્શન જોશે અને પોતાને જે કલેક્શન ગમશે ને તે કાઢીને જોઈ લેશે અને એના અંદર જુઓ તમારા પણ એફર્ટ ઓછા થયા અને કસ્ટમરને જે વસ્તુ ગમતી હતી ને એ પણ એને મળી ગઈ. તો આ બેનિફિટ હોય છે એકદમ પ્રોપરલી માલ સેટ કરવાનો. અને બાકી માલ સેટિંગની વાત આવી જોઈએ તો આપણા ત્યાં તમને એકદમ પ્રોપરલી માલ સેટ જોવા મળી જશે અને સાથે સાથે આ ટાઈપના કલેક્શન પણ જોવા મળી જશે. અને આ ટાઈપના કલેક્શન મિત્રો તમે ડમી ઉપર વેર કરાવો કે પછી તમે આવી રીતે હેંગર ઉપર વેર કરાવો, બહુ જ વધારે ડિસેન્ટ, બહુ જ વધારે સોબર, બહુ જ વધારે બ્યુટીફુલ લાગતા હોય છે. બાકી કલેક્શનની વાત કરું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું હું તમને 3 પીસ સેટનું કલેક્શન બતાવું છું. પ્યોરનું ફેબ્રિક છે, પ્યોર કોટન રહેવાનું છે. એના અંદર તમને સરસ મજાનો પ્રિન્ટેડ દુપટ્ટો જોવા મળી જવાનો છે. નેક પેટર્નની વાત કરું તો બહુ જ વધારે ફાઇન આની નેક પેટર્ન રહેવાની છે. મલ્ટી કલરનું આના અંદર યુઝ કર્યું છે, થ્રેડ વર્કનું. રિયલ મિરર ફિનિશિંગનું અહીંયા તમને વર્ક જોવા મળી જશે. બોટમ મળવાની છે અને સાથે દુપટ્ટો જોવા મળી જશે. અને જો થોડુંક સ્ટાઇલિશ કલેક્શન જોઈતું હોય ને મોડર્ન ટાઈપનું તો અહીંયા હું તમને એક મસ્ત કલેક્શન બતાવું જે રહેવાનું છે પૂરું બેકલેસ આર્ટિકલ. તમે જોયું હશે કે આજના ટાઈમમાં બેકલેસ આર્ટિકલ બહુ જ વધારે ચાલતો હોય છે. તો આ તમને સ્લીવલેસ અને બેકલેસ મળી જશે. 2 પીસ સેટ રહેવાનું છે. બ્યુટીફુલ પ્યોર બેઝ ફેબ્રિક છે અને અંદર તમને બોટમ વેર જોવા મળી જવાની છે. આની બોટમ વેર બહુ જ વધારે ફાઇન છે અને જસ્ટ લુક એટ ધીસ બેક, એકદમ અમેઝિંગ લાગે છે. બહુ જ વધારે બ્યુટીફુલ આર્ટિકલ છે. અહીંયા તમને એ લાઇન કંઈક આનો કટ જોવા મળી જશે, એ લાઇન ઘેરો આપ્યો છે અને અંદર તમને કલર વેરાયટી સાઇઝીસ જેટલી જોઈતી હોય એટલી મળી જવાની છે. અને જેમ કે તમે હમણાં જ જોયું, જસ્ટ હમણાં જ જોયું કે હું તરત જ આર્ટિકલ કાઢું છું, હું તમને બતાવું છું. તો આ વસ્તુ થાય બેનિફિટ્સના અંદર, બરાબર? તમે દુકાનના અંદર પ્રોપરલી માલ સેટ કરશો ને તો આ બેનિફિટ રહેશે કે તમને ગ્રાહકને બતાવવામાં આર્ટિકલ ઇઝી થતા હોય છે. ગ્રાહક પોતાના મરજીથી આર્ટિકલ કાઢીને જોઈ શકશે, જેમ કે હું તમને બતાવું છું એ રીતે ગ્રાહક પણ જોઈ શકશે. બાકી કલેક્શનની વાત કરું તો મિત્રો તમને અહીંયા બેસ્ટ આર્ટિકલ મળશે, બેસ્ટ કુર્તી કલેક્શન મળી જવાના છે. દિવાળીના કલેક્શન આવી ગયા છે, દિવાળી કલેક્શન કહી લો, વેડિંગ કલેક્શન કહી લો, બધા ટાઈપના કલેક્શન આવી ગયા છે. અને જો તમને પણ પોતાની દુકાનદાર આ ટાઈપનો માલ સેટ કરવો છે, સેલ કરવો છે તો તમને ક્યાં આવવાનું છે? તને ખબર છે કે આવવાનું છે અજમેરા ફેશન. બાકી કલેક્શનની વાત કરું તો બહુ જ અમેઝિંગ કલેક્શન આવી ગયા છે એ પણ આ ટાઈપના. અને જો તમે પણ લેવા માંગતા હોય તો જલ્દીથી આવી જાઓ. બાકી વિડીયો કોલ ફેસિલિટીઝ તો છે જ આપણા પાસે, ઘરે બેસીને પણ પર્ચેસિંગ કરી શકશો, ઇન્સ્યોરન્સની ફેસિલિટીઝ પણ મળી જશે. તો મિત્રો આજે આપણે જોયું કે દુકાનના અંદર માલ સેટ કરવાનો બેનિફિટ શું છે. જો તમારો નેક્સ્ટ કોઈ ક્વેશ્ચન હોય કે તમારા મનના અંદર કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, આપણે એના ઉપર પ્રોપરલી વિડીયો બનાવીશું. તો બસ મિત્રો આજનો વિડીયો આટલા સુધી જ મૂકીશું. હું તમને મળીશ નવા વિડીયો સાથે, નવા કલેક્શન સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.